બીજા ખેડૂતો અહીંયા અમે પેર બોધો એટલે બીજા ખેડૂતો કે એરંડા રખાય આપ જ નહીં, એની જગ્યાએ બીજું કંઈક પાપવું પડે. એમ એના પછી કેટલો ફરક પડ્યો છે? ઘણો ફરક પડ્યો. તો શું બીજા ખેડૂતોને સ્ટાર કિટ વાપરવાનું તમે 100% સારામાં સારું રિઝલ્ટ? 100% ના ખાય રહ્યું. સારામાં સારું રિઝલ્ટ. સારું હોય તો સારું કહેવાય. તમને અત્યારે એની ગ્રીન સ્ટાર કિટ વપરાય 100%, એમ એનું રિઝલ્ટ 100% સારું છે અને વપરાય. એ તો કાયાભાઈનું કહેવું એમ છે કે જે આ વસ્તુ મેં પાયામાં જ્યારે લેટ વાપરી બીજા ભણી એવું જો મેં જ્યારે ડીઈપીનું વાવેતર કર્યું ત્યારે ભેગી. અત્યારે આપણે થરાદ તાલુકાના વાઘાસણ ગામની અંદર છીએ. હું એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડની અંદરથી ગણપતભાઈ ચૌધરી. અત્યારે આપણે એક એરંડાના ફિલ્ડની ઉપર ઊભા છીએ કે જ્યાં એગ્રીકોન કંપનીની સ્ટાર કિટનો એમણે ઉપયોગ કરેલો છે. તો આપણે ખેડૂત મિત્રો બીજા પણ 2 ખેડૂત મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે, એક વેપારી મિત્ર પણ ઉપસ્થિત છે. એમના પાસેથી આપણે રિવ્યૂ લઈશું અને કેવું રિઝલ્ટ આવ્યું છે. તો તમારું નામ? કાજાભાઈ રામાભાઈ ચૌધરી. તમારું ગામ? વાઘાસણ, તાલુકો થરાદ. હવે તમે સ્ટાર કિટનો કઈ રીતે ઉપયોગ કર્યો હતો અને કેવું રિઝલ્ટ આવ્યું હતું એના વિશે થોડો અભિપ્રાય આપશો? સ્ટાર કિટ મેં બીજા પાણીમાં આપી હતી, બરાબર, પાણી સાથે. હા, કેવું રિઝલ્ટ આવ્યું? એ વખતે બધા ખેડૂતો બીજા એવું કહેતા હતા કે એરંડા ના રખાય એવું તમે કીધું. બીજા ખેડૂતો અહીંયા અમે પેર બોધો એટલે બીજા ખેડૂતો કે એરંડા રખાય આપ જ નહીં, એની જગ્યાએ બીજું કંઈક પાપવું પડે. પણ અમે આ એરંડામાં પાણી મોકલ્યું અને સ્ટાર કિટ નાખી, એથી અમને ખૂબ જ ફાયદો મળ્યો એમ, અને એનું રિઝલ્ટ પણ બહુ સારું છે. પોતે મગફળીનું વાવેતર કરેલું હતું અને મગફળીની અંદર ડાયરેક્ટ વચ્ચે જ હારની અંદર એરંડા રોપી લીધા હતા, એટલે એક પાકની અંદર 2 પાકનું વાવેતર થઈ ગયું. અને જેવી મગફળી નીકાળી એ પછી એરંડા પોતે પાણી મેળવાનું કહેતા હતા. બાકી આજુબાજુના ખેડૂતો ના પાડતા હતા કે આ એરંડાની અંદર કંઈ થાય નહીં, તો વળતર નહોતું. તો કઈ રીતે મેં પણ આજથી 15-20 દિવસ પહેલો આવ્યો, એ વખતે આજુબાજુમાં બીજા એરંડા હતા એ સારા હતા અને આ એરંડા થોડા વીક હતા. તો એમણે કંપનીની ભલામણથી અડધી જ ઉપયોગ કરી હતી સ્ટાર કિટનો. હા. જમીન કેટલી છે ટોટલ? જમીન 2 ચોતરા. હા, 3 એકર જમીનની અંદર 2 જ સ્ટાર કિટનો ઉપયોગ કર્યો હતો. એટલે જે કંપની 1 એકરની અંદર 1 ભલામણ કરે છે, પણ તોય સારું રિઝલ્ટ આવ્યું. તો આપણે બીજા બંને ખેડૂત મિત્રો પાસેથી રિવ્યૂ માંગશું કે શું ખરેખર કેવું રિઝલ્ટ આવ્યું છે. તો તમે પેલા એરંડા દેખ્યા હતા તો કેવું રિઝલ્ટ છે? નહોતા બરાબર. એમ એના પછી કેટલો ફરક પડ્યો છે? ઘણો ફરક પડ્યો. તો શું બીજા ખેડૂતોને સ્ટાર કિટ વાપરવાનું તમે ભલામણ કરશો? હા, વાપરવાનું. આપણે બીજા પોતે પણ ખેડૂત મિત્રો ઉપસ્થિત છે. હા, એટલે પહેલું એનું વિકાસ ઓછો હતો, પણ જે આ સ્ટાર કિટ વાપર્યું કે નહીં એના પછી આજ તારીખમાં 100% અમને લાગે છે એનું રિઝલ્ટ. એમ શું તમને લાગે છે કે એગ્રો ઉપરથી જે પ્રોડક્ટ લઈને આવ્યા એની અંદર ના કે ખરેખર રિઝલ્ટ હતું? ને બીજા ખેડૂત મિત્રોને, જો તમે ખેડૂત છો, કંપની તો અમે તો અમારી પ્રોડક્ટનું વખાણ કરીશું, પણ શું તમને લાગે છે કે ના 100% સારામાં સારું રિઝલ્ટ? 100% ના ખાય રહ્યું. સારામાં સારું રિઝલ્ટ. સારું હોય તો સારું કહેવાય. તમને અત્યારે એની ગ્રીનરી છે, એની અંદર હજી પહેલી વખતનું એનું હાર્વેસ્ટિંગ થવાનું બાકી છે, એટલે અત્યારે થોડું ચાલુ છે પાક ઉપર. તો આપણી વચ્ચે રિટેલર મિત્ર એવા ભરભુભાઈ પણ ઉપસ્થિત છે. તો એમને પાસેથી પણ અભિપ્રાય જાણશું કે એમને આપી અને ખેડૂત પણ એમના રિઝલ્ટથી ખુશ છે અને મને પણ કોન્ટેક્ટ કરીને બોલાવ્યો કે ના ખરેખર આ પ્રોડક્ટનું એરંડાની અંદર ને તમામ પાકની અંદર રિઝલ્ટ છે. તો એમના ભરભુભાઈ જોડેથી પણ એનો અભિપ્રાય લેશું. કઈ રીતનું રિઝલ્ટ હતું? ભાઈએ મગફળીમાં એરંડા વાવેલા હતા, મગફળી ઊભી મગફળીમાં. એનો ગ્રોથ છોડા મગફળી ઉપર હતી એરંડા, એટલે ગ્રોથ બિલકુલ અટકી ગયો હતો અને અટકેલો એનો થર્ડ પીપ એકદમ પતળો હતો. પછી કાયાભાઈ મારે કને એક આવું છે મારે, તો શું કરશું? મેં કહ્યું આપણે આ વસ્તુ તમે વાપરી જુઓ અને તમે 100% રિઝલ્ટ મળવાનું છે. અને મારા ભરોસે તમને લાવી અને નાખીને અત્યારે ખુશ છે. એમ કે શું ખરેખર તમે ખુશ છો કે ના? 100% ખુશ છે. 100% સારામાં સારું રિઝલ્ટ. પાયાના ખાતરની અંદર સ્ટાર કિટનો ઉપયોગ કરવાનો હોય છે, પણ એની જગ્યાએ પોતે પાછળથી ઉપયોગ કર્યો અને પોતે લગભગ 1 વર્ષની અંદર સારું એવું ઉત્પાદન પણ લીધું છે. એમણે મગફળી આ જમીનમાંથી લીધી, એના પછી એરંડા છે અને હમણાં જ મેં દેખ્યું કે એરંડાની અંદર પણ એમણે સરસવનું વાવેતર કરી દીધેલું છે, સરસોનું. તો એનું પણ સારું એવું ઉત્પાદન આવશે. અને શું સરસોનું પાછળથી વાવેતર કર્યું એની અંદર પણ સ્ટાર કિટનું રિઝલ્ટ દેખાય છે તમને? હા, દેખાય 100%. તો કેટલું તમે શું કહેશો ખેડૂત મિત્રોને? સ્ટાર કિટ ઉપયોગ કરવાનું કહેશો? હા, સ્ટાર કિટ વપરાય 100%, એમ એનું રિઝલ્ટ 100% સારું છે અને વપરાય. એ તો કાયાભાઈનું કહેવું એમ છે કે જે આ વસ્તુ મેં પાયામાં જ્યારે લેટ વાપરી બીજા ભણી એવું જો મેં જ્યારે ડીઈપીનું વાવેતર કર્યું ત્યારે ભેગી વાવ્યું હતું કે મને સારું મળે. પોતે એવું દુકાન આવીને કહેતા હતા એક દિવસ.
એમ. બીજા ખેડૂતો ના પાડતા હતા એ વખતે પેલા એરંડા સારા હતા, શું એના કરતા આનો અત્યારે કેટલો કલર ફરક છે? ઘણો 100% રિઝલ્ટ છે એમ. એના તમે એક કરતો ખેડૂત છો તો 50% ખેડૂતના વિકાસ. ખેડૂત તરીકે અભિપ્રાય આપજો કે શું તમારો વિડીયો દેખીને કોઈ ખેડૂત ઉપયોગ કરે તો એને પણ થવું જોઈએ કે ના પ્રોડક્ટનું રિઝલ્ટ છે. ના ના, સારું હે, હે. રિઝલ્ટ છે, સારું સારું result. કહેવાય એમ. આપણે એરંડા દેખશું કઈ રીતના કેવી રીત છે એ એરંડા હું તમને બતાવું. એની નીલોતરી, તેનો વિકાસ પણ તમે દેખી દવા શકો આવે, છો. દવા તો અને ટેકો રાખે જ ના રાખે એવું ન હોય.